દોસ્તો, આજે આપણે ગવાના લોટની પૂરી બનાવીશું તીખી. તેના માટે મેં 2 વાટકી લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી સૂકું મરચું, થોડા ધાણા જીરું અને થોડી હળદર ઉમેરીશું, થોડા તલ ઉમેરીશું. હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું. તેલનું મોયણ પાડી અને લોટને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે સારી રીતના મોયણ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી અને લોટને બાંધી દઈશું. લોટ સારી રીતના બંધાઈ ગયો છે. હવે થોડુંક તેલ ઉમેરીને તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું. કઠણ પણ ના બાંધવાનું અને બહુ ઢીલો પણ ના બાંધવાનો, માપનો લોટ બાંધવાનો. હવે 5 મિનિટ માટે તેને રહેવા દો. આ રીતના બધી પૂરી બનાવી દેવાની. આ રીતના બધી પૂરી બનીને તૈયાર છે. આ રીતના બધી પૂરીઓ તળી લેવાની. બધી પૂરીઓ તળીને તૈયાર છે. મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.